એટલે કબીરભાઈ વાત થઈ ગઈ ને તમારે આમ તો આવત એવું પાછું હા ને ભાઈ હરખું કરાવજો હો હલકું એમ કીધું તમે 15 લઈ મેં ત્યાં એટલા તો ઘણા થઈ ગયા 15 તો મારા દેવામાં બહાર નીકળી જાવ ભાઈ અસર કર્યો નેહરી તક બાર આવું પીલું પીલું પલ્લીઓમાં તો મારા આજના કટકા નાખા નાખા ગાડી એવું તો અત્યારે ગઈને જો ઊંચા હાલું હાલું છોકરો તો જો લે ને છોકરા તો હાલો તો તમે છોકરો લઈ જાય તો લે લઈ જા હાલ્યો ને એનો તા ઓવાને નો કેટલા ભણનો તો 9માં ભણતો બનાવજો પા નકા એટલા જમીન વેચીને કેટલા પૈનાવશો પછી વાત સાચી છોકરાને ભણાવો કઈ આગળ લાવો તો નોકરી બોકરી હોય તો આવું આપડે બધા આવા દખલા કરવા ના પડે તમે વાત ને સમજ્યા તો હાલું તો તમારા તો ટોકલા પીધા પણ પેલા હું નામ પેલો ભટો નહીં ભટો એને પેલા મંગો મારો તો કાલ તો ધક્કા જેવો તેમ પલટો હતો દારૂ તો કહીએ છે ભાઈ કેવું ના ભાઈ કટાલી ધોવું પડે બધું અને ટોકલો ને બનાવીને નોકલી બોકલી લાવો તમે કેતા તે રે મને લાગે શું આવ્યું તો આ ટેમ થઈ એટલે ટેમ તો આવો તે બાજુ ખીલે આ બાજુ એટલે આમ તો હું પલોટો તમે જેમ કે તમે તાના ટાઈમ આવ્યા હો કમ્પ્લીટ ગભીબા ચા વધારે તો બનાવ્યો તો બનાવ્યો લાવ ચા પીએ તમે હલાય ના કરો મને તા લઈ જતો તો પછી ગભીબા બેઠા તો બીજી લઈ લેવાની છે એટલે થોડી મેલી તો બીજી હાલતા હતી અહીંયા ભાઈ લેનામાં તો મેલે લે ને તો ઘણી ચા મેલેલી હોય તારે કેમ છે બસ તમે એટલી થોડી બીજી બસ આપા આટલી હાલ અમે ખાધું એટલે જ એટલી પેલા ના એટલે જ નહીં પડતી પણ ખાઈ પડે ખેતરમાં ઓટો મારવા તો પછી જો આવ્યો આમ શું સેટિંગ કરો છો પાછા સેટિંગ તો જેવું થાય એવું કરી લીધું બોલીએ તે વાત કરો તાન પછી કેમ થાય બીજું શું કીએ ચા બાતો પીવા લ્યો આખી વાત છે કે એટલે તમે હું એમને મોનક ના બોલાવું એવું થાય તો ના લ્યા તો તમે તો એમનું ઘર છો સારી બનાવીશ હો સારી બનાવીશ જેટના દૂધ નહીં લ્યા બોલો વાપસ આવો હું કહેતો તો આપણા કબીરભાઈ જમીન હાલવાની છે કબીરભાઈ કેટલી જમીન થાય તમારે 1.5 વીઘા જેવી 1.5 વીઘા જેવી થઈ તે જેમ તો 1.5 વીઘા જેવી ચાલશે હા ચાલશે 1.5 વીઘો ચાલશે હા તો પછી તમે એક કામ કરો તો જમીન જોઈ લો બરોબર કશો વાંધો નહીં જમીન જોઈ લઈએ એક વાર જોઈ લો પછી તમારું ગમે તો આપણે ભાવ તાલનું કરી લઈએ કશો વાંધો નહીં બરોબર ને હા લાદ આપણે હા અને માલી વાત ઓબલો તમે બીજી કોઈ ચલતા નહીં પાછા ના બધું કમ્પ્લીટ ઓકે થઈ જાય પછી આપણે વાત બહાર પાડીશું અને મીની વાત નહીં કરતો હા તમે બીજી બધી પછી ટપ્પા પેલી ના કરવાની ના કશું અને હું કૂટી લે કશો વાંધો નહીં પણ ભાવમાં વ્યવસ્થિત કરાવજો ભાવ તમે ઉપર ચિંતા કરો લે હું તમારે છેલ્લે પછી કહું હું તમને ભાવનું પછી કહું એવું હા આપણે જોઈ લઈએ જમીન તો હાલ હા ગંભીરજી આપણે જો કુલડી ગોળ ભાગવો તો જમીન તમે જોઈ લો મને પૈસા આલો હા તે કશો વાંધો નહીં જો કે આ જઈશું ભાઈ જોઈ જ જો હવે તમે જોઈ લઈએ બરોબર નહીં જોવાના આપણે જમીન જોવાનું કોપી મોકો વાર ના કરવાની હોય પછી હું કરાવજો પછી તો આપણે કરીએ છીએ બધું ગતિવિધિ પસંદ થાય એટલે કબીરભાઈ હું વાત કરું તમને પણ મોકાની તો છે ને જમીન મોકાની તો જમીન છે ને તમે મોકાની નહીં ઠેકાની તો એવું છે એ બાપા ધણી ખટક રાખજો થોડી હાલ શું વાર છે હેડતા જ જઈએ ગમેજી એટલે હેડતામાં મને થાક લાગે નહીં લાગે કોઈ ઓ પગ છૂટો થાય નહીં વકણા છે એટલે મને થાક લાગે તો જમીન મેલી છે ડાયાભાઈ ફાય અને પૈસા વધારે આવું છે અને વકણ પૈસા ડાયાભાઈ મને માપના પૈસા આલ્યા છે અને હારે પૈસા વધારે આવું છે
લાઈને હું જે થવું હોય થાય, થવું હોય થઈ જ જાય. એમાં અવસર કર્યો છે એના પૈસા જ કાઢવા પડશે. એટલે ગંભીરભાઈ હેડો, વાત કરો તો. હા કેટલું આઘું છે યાર? આવ્યું કઈ રોડ ટચ જ છે. એટલે હું ગંભીરભાઈ તમે તો આઈટમ છો જ. ચાલ. આ ટમાટું તમે વાઈ છે? ના ભાઈ અમારા ભાઈને આવી છે. કેટલામાં આ પેટી ઉઠી છે? કોઈ કાળજી ના રાખે એટલે હું થાય. પણ જો કે આટું થઈ ગયું બધું. વાણી વધારે કાળજી ના પડી રાખી એટલે વાણી વધારે પડી છે. ના ઓમ જવાનું છે? આ રે રોડ તારો ને આ જમીન. પણ તમે તો જો કે ગાડા વચ્ચે લાગતા નહીં ને આવડું પેડું લાખો તો શું કરવાનું? અલ્યા ભાઈ તમારે પેટ ભારે એટલે શેડું ભારે સંભાળ. નાખો યાર. એટલે આ રોજ જ ના કહેવાય, આ તો નેરિયા જ કહેવાય. પણ આ તો નેરિયા જ છે. જમીન હાલી તો લે. આમ તો સારી છે. તો પછી ઠંડી ખાતું નહીં. એરંડા કેવા ભલે જુદી આપણને ના લે છે. એ નહીં તું પણ તું તમે હારી વટાના હાલા કેવા હોય તો એ વાત સાચી છે. આ બધું નમન ધુમાઈ છે એટલે મારું મોટું બધું પલળ છે ને. કલર છે ને. ભાઈ જો ભાઈ તો પુત્રી વળ કરતા જ નાખવાની. જો ભાઈ સંભાઈ બોલો કપૂર આ જમીન આ ખૂણેથી મોડે ઓમો ખૂણો દેખાય જો. કેટલા દેખાય છે? ઓમો દેખાય દોડી રહે ને આ બાજુ આવે પછી કહો કુંડી રહી ને હા એટલે સુધી આવે. બરાબર. ના આવે કે બાજુવાળામાં તો હવે તો બાજુવાળામાં શેઠ જ આવે. હું કહેતો તો તમારે બોલવું પણ નહીં આવે કે નહીં આવ્યું? દૂરનું આવે. બોલવું આવે છે અને એનું કેમ નહીં આવતું? એનું કહેવાનું પોતિયો આખું નહીં પાછું થઈ ગયો છે. એવું થાય અને પાક તો હાલો થાય છે ને? પાકું તો એ જોક મારે ઇન્ટરેસ્ટ છે મારે હાલે. આ ના મારે હાલી બોલા અમે નામ હોય એવી તો માર્યું ખુદ કેવું થાય બોલો કહો. બરાબર તમે ફરી જોઈ લો પછી મને ના કહેતા કે જમીન આવી હતી ને કેવી હતી. બરાબર છે ને? એ તો લેટ ના ધોવાની હોય જમીનમાં તો લેટ જ હોય. જોવું તો પડે પણ હા લપો હોય તો પછી મજા ના આવે ને. એવું ના હોય લે જમીનમાં તો હોય તો માટી ના હોય તો તમે હોય ખરી તાનું કોઈ નુકસાન હોય. તો ભાઈ ફેર હોય માટીમાં તો પછી તમે તે વાત કરો આમ ખાલી ફરલી જોવા આવ્યું અમે બધું બોલો કે ચાલ આમ શું ભાઈ જીઓ માં લાવવાનું બરાબર હોય. જ છે. અને તો ગમે પછી દોઢ વીઘા જેવી છે. દોઢ વીઘો છે. હા બરાબર લો ગમતા તમારું કેવું લાગે છે? બરાબર છે. હા તે પછી એવું હોય તો કલા કંકુ ને હા કરીએ કંકુ ના અલ્યા અરે ઉતા કરતા નહીં વાળ વભળો કોટું વભળો કોઈ વભળી જાય તો અમે બધી આપણે એ કરીએ. કોને ખબર પડતી નહીં ને ઝડપી કરું તો હારું છે. અને હું કહેતો તો કપિલભા તમારા જમીન કેટલા માલવાની છે બોલો? ભાઈ તમે તાર જે નક્કી કરો તમે નતા કેતા કે ભાઈ 15 લાખમાં થાય. બન હું કહું 3 લાખ જેમ તો આવો બાબુ હું કહેતો હતો બોલો 20 લાખ રૂપિયા ભાવ ચાલે બરાબર મોટા મોટા ને 17 માં તૈયાર કરું છું. 17 નહીં ના પછી તો તારા બીજી પાર્ટી લાવી સુરા થોડું શું કર હું તો 17 સુધી તમને લઈ આલું તમારે લેવી હોય તો કયો એટલે 15 આસપાસ કરાયો 17 જ હારા તો બરોબર તમે કેટાના દુવાન હું તો હું માલિક કે વાત કરું બરોબર કશો કબીરબા તમે આ બધા હું કહું પાર્ટી છેલ્લે 15 લાલવાન કે છે 15 લાખ કશું વધુ નહીં શું ભાઈ કરો કંકુ ના 15 બરોબર 15 માં કેટલું કાયલ પાકું મો ઘરને પૂછવા તમે જાય. હવે તને એ ભાઈને વખત ચડતા કરતા નહીં બરોબર ના. તમને રૂપિયા મળી જશે બરોબર ને? વાંધો નહીં મને તો 15 નહીં આ 15 લાખ મને ગણી આલી દેજો એટલે તમારે- બહુ છે. માલી વાત ઓબલો હા. બીજી બધી ચલતા ના કલાય કેમ કે વાલ ઓબલો કોટો ઓબલો આ બધું બધી મુઠ્ઠી લાખ લાખ. તો આપડે મેં કીધું તું એટલા પાક્કો એટલા ડીલ ફાઇનલ તા ફાઈનલ ને Final. તો માલી વાત ઓબલો ગભીરબા મેં કીધા તા એટલા બરોબર છે ને બરોબર છે ભાઈ રેડી રેડી પછી રેડી પાછળથી કોઈ ડખો ના પડવો જોવે જેમ થઈ તો તમે બે ઓબલો તો હું તમને બે ને કહું છું બરોબર કાલ ઉઠીને તમે મને ના કહેતા કે ભાઈ આમ કર્યું તેમ કર્યું ના કશું નહીં. બરોબર છે ને તો માલી વાત ઓબલો જેમ છે તે પૈસા ત્યારે હાલશો આપણે વધુ પકડી દઈએ પૈસા તો માલી વાત બ્લો તમે તો આવતા ના ચિંતા ના કરતા હું હતું તેમ જેલ જઈ
અને પૈસા લાવીને તમને આપી દઈએ. કશો વાંધો નહીં. બરાબર, તમે તો હલ્યો કાઢો આટલી ઉંમરનું. માલા પાન બાઈક છે તો હું ટેમ્પરીને ઘેર જઈ આવી. ઓકે, આપણા કાગળિયા બાગળિયાનું તો બધું- કાગળિયાનું તો અત્યારે પાલમદામાં હવાલે આવજો કે આપણે વડનગર જઈને દસ્તાવેજ કરી લેશું. કશો વાંધો નહીં. ઓકે, ભાઈ હા બોલો બોલો. દસ્તાવેજ કરીએ બરાબર, એ વખત તમારે અડધા પૈસા આલું અને દસ્તાવેજ થઈ જાય હા હા પછી બાકીના પૈસા તમને આલી દઉં. બરાબર, હું પાર્ટી જોડે વાત કરી લઉં. હા તો કબીરભા અડધા પૈસા પહેલા હાલવાનું કહેતો તે કશો વાંધો નહીં. અને બીજો દસ્તાવેજ કરી આવજો ને તમે એટલે બીજા પૈસા તમને આલી દે છે. કશો વાંધો નહીં. બરોબર છે ને? મને ચાલશે. એ તો એક હાથમાં દસ્તાવેજ ને એક હાથમાં પૈસા. વાત સાચી છે. હા? હા હા. પણ તમને મંજૂર છે? મંજૂર. ના, તો અમે વાત કરી લીધી છે. કશો વાંધો નહીં. બરોબર, તૈયાર થઈ ગયા છે. તો તમે હોજો અડધા પૈસા તૈયાર રાખજો. હા તો પકડ તમારે તો બુક બોલાવી એટલે હું આઈને લઈ જઈએ. કશો અને હું ગંભીરભાઈ ના લઈ જઈએ. હા કશો વાંધો લાખ ને 10,000 માં ડાયાભાઈ ને આલ્યું છે અને હું 15 લાખ રૂપિયા થયો છે. આટલો ફાયદો થાય છે તો પણ ડાયાભાઈ ને નહીં આલું. જે થવું હોય થાય, પણ ડાયાભાઈ ને 8 લાખ ને 10,000 પાછા હાલ દેવા. અને એકર મારા જમીન ઢેમચા ભાઈ શોભાઈએ નક્કી કરી નિકાળ આલવી. જે કરવું હોય ડાયાભાઈ ને કઈ નાખો. અરે ભાઈ શોભાઈ પાકું આપડે. હવે આપણે તો પાકું છે ને, બરોબર છે ને? બરાબર બરાબર બરોબર, તો ફાઇનલ આપડતા તમારે થઈ ગયું બરોબર, અને તમારે થઈ ગયું કશો વાંધો બરોબર. હવે તો મારી દલાલી ની વાત લઈ. બરાબર છે ને? તમારા મનમાં દલાલી આલવી પડશે. મારે આલવી પડશે. નવાજ ને અમે ગભીરભાઈ પાંચ લીધી ઉઠો. હા તો કશો વાંધો નહીં, તો સમજીને તમારે એટલે હું તો ભાઈ આ ગભીરભાઈ ઓપલો ને તમે ઓપલો. ગભીરભાઈ હું 3% દલાલી છું બરોબર, પણ તમે બે ભાઈ તો તે મને 2% આલજો. કશો વાંધો નહીં, 2% હેડો. બરાબર છે ને? બરાબર બરાબર હા, આમાં ભૂલ ના થવી જોવો. હા લેડો આપણા ગેલ જઈએ. હા કબીરભાઈ તમે તને બરોબર ને હું વધુ પૈસા તમને આલી દઈએ. હા તો કશો વાંધો નહીં ભાઈ. મને વિશ્વાસ છે અને તમારો. તમે પેલું દસ્તાવેજ કરવાની તૈયારી હા કરજો. એ તો હું તૈયાર જ છે. આપણે તો સહયોગ કરી દેવી કે હું એકલો છે તે એકલો સહયોગ કરતો કેટલી વાર. હાલું હાલું હાલું. આ ભાઈ ગયું તે સારું કર્યું ભાઈ. યાર મેં કહું મારતો હું તો મારે શું કરે છેતરાઈ જ મારું ઓળખ્યું. 8 લાખ માં જોકા જમીન અત્યારે આટલા બધા 15 લાખ રૂપિયા આવું આવો બધો ભાવ તો મને તો ખબર છે કે શુભાઈ ના પાયા તો આવું કરે ને. હા હજુ ભાઈ હજુ કેટલી વાર. હા તો બાઈક જ અભિજીત ઘેર છે. મારું ત્યાં નીકળે જ પડ્યું તો આપણે હવે નીકળી જઈએ. હા હા તમારે ગોમમાં જવાનું છે? સારું થયું તમે તાકલા ફોન કર્યો. હું ઓલી ગભીરભાના ઘેર જયેલો હતો. કશો તે વાત થઈ ગઈ બરોબર. હા હા સારું તો હેડો હવે ઘેર જઈએ. હા તો તમારે પેમેન્ટ લઈ જજો બરાબર. ભગવાન ઈમાન તો બધું જ હે. પાડોશમાં બધું જ ગયું. લ્યો શું કરવાનું? પાછળ કોમમાં ના હોય નથી. હા બોલો શું ભાઈ? શું ગયા કોઈ ને આડો થયો તો કિતાબ હાલ આડું થઈ ગયું નહીં. કેમ કો સમાચાર આપણે કેમ થયું? એટલે આટલા રૂપિયા આમ ભાઈ ઊંઝે હું કાઢો પેલું બાજુ રહ્યું ને ગભીરજી નું. હા એ તો જીવ ગભીરજી નું આ બાજુ મેંડા વાળું રહ્યું ને. હા મુકો ભાઈ સોદા કરતા હતા. મુકો લઈ જઈને ભાઈ ને કહું તે પાડોશમાં હાથે જતું નહીં કરું લઈ લઈએ. અલે એ તો આપણે રાખેલું છે. હું રાખ્યું હોય 15 લાખ ને 17 લાખ ની 15 લાખ ને 8 લાખ ને 10,000 ગભીરબાન આલેલા છે. મને કોને હું વાત કરો એ ઊંચે ઊંચે આવી મને થઈ ગયું. મારો ફોન અંદર પડ્યો ઉપર બધું ખોઈ નજી તો કી રાશ્યું એટલે શું રાશ્યું હોય એ ઉધેર રાશ્યો ના ચાલે એમ ઉધરો એ તો પેલો ભરીને લઈ લે હમણાં વાત કરો હતી. કેટલા રહ્યા મારા જોડે તો આવું સેટિંગ નહીં ના કે હું લઈ લઉં. અરે ભાઈ જો એ ગંભીરભાઈ હે ને એ મારા જોડે આવ્યા હતા કે મારો છોકરો પહેણાવો હોય અને 8 લાખ ને 10,000 માં મેં રાખેલું છે ને એ છોકરાને પહેણાવીને તરત દસ્તાવેજ કરવાના હજુ આવ્યા નહીં અને વેચવાની વાત કરતા હતા.
વેચવાને જ માણસો આવેલા તો કોઈક 2 જણા હતા અને રહ્યા હતા કે 15 લાખમાં 17 લાખમાં એવું હરાતરી કરતા હતા. તમને અડાણો ના આલી હોય. અડવાણો નહીં વેચાતું રાખ્યું. અડવાણો તમે ચોખ્ખી ના પાડી હતી. પૂછી જુઓ. હલો હા ગંભીરભાઈ બોલ્યા? ગંભીરભાઈ આપણે પેલા માણસો લેતા હોય 4-5 અને દસ્તાવેજ નો કાગળ લેતા હોય. હું વકીલ ને બોલાવું. અલ્યા પડતો તો સુધી ના આવે તો મહિનો થયો. હજુ સુધી પડતો મહિનો રાખવાનો તમારે. એવું નહીં ભાઈ આવી નહીં આ 4-5 દાડે લોબી કરી તો થોડી એટલે પડતો ના આવે કાંઈ પછી કરીએ કાગળિયો. ના ના આટલું કોઈ મેક જ ના છોડી તમે બનાવવાની વાતો ના કરી શકો ને. બનાવવાની વાત છે ભાઈ મને આ ભાઈ મહિના સુધી કોઈ પડતો નથી એકતું છે. શું વાત કરો યાર તમે? હું તો હું મેરો છોકરું ગોડો. અરે યાર ભાઈ એવું નહીં તમે એવું કા ચિંતા કરો છો પણ તો વાંચો આપણે શું વાત થઈ હતી વાત કે આખી પૈસા તમને હું જાતે ઘેર આવીને પૈસા તમને રાતો રાત આપી ગયો હું અને તમે એમ કીધું કે મારા અવસર પટ અને તરત આપણે દસ્તાવેજ કરી દેવું. તો અમારા સુરભાઈ કઈ કોઈક માણસ જમીન જોવા આવેલા હતા. જમીન કોની તમારી જ જોવા આવે એટલા તો કોઈ બીજા વેચવાની નહીં. જમીન જોવા આવી તો જોઈને જતા નહીં તો ચો વેચી જાવ. મને વાત મળી એમ કે મારું નામ ના મને વાત મળી ને બાકી ભાઈ તમે એવું કા ઉતાવળ કરો તો હું તમને જાણવાનું છું તમે એવું કા પેલું ઉતાવળ હાલ ના તમે હાલ મારા ઘેર આવો. બીજું ઘેર જઈએ તો દસ્તાવેજ હું લાવું, માણસો લાવું, કાગળ હું કરાવું. તમે તાર મારા ઘેર આવો, માણસો હું બોલાવું. તમારે ચિંતા કરવાની જરૂર નહીં. તમે સીધા મારા ઘેર હેડે આવો બોર ઉપર હું બેઠો. ભાઈ વાત સાચી છે હાલ નહીં આવું થોડા દાડા પછી હું ના ના એ વાત જ છોડી દે થોડા દાડાની. આજે અત્યારે જાઓ તમે. એટલે આટલું ખેંચ્યું છે ને ભાઈ ના ના એટલું ખેંચ્યું જ મારી ભૂલ છે. તમે તો હાલ સીધા હેડે હે ને આપણે બોર આવી જાઓ. બીજું મારે કશું કેવું નહીં. જો હું આવે ને તો પછી લોબુ થાય. એના કરતા સ્વેચ્છાએ તમે સીધા બોર આવી જાઓ. હું બીજી દફા કરતો નહીં. આ કીધું તમને. આપણે લાગુ કરવું નહીં ભાઈ તમે ચિંતા કરજો નહીં તમારે નહીં હોય તો હું તમને બીજું જોઈને તમને પાછા આલું. સબૂત પાછા એ વાત નહીં. જો મારા જોડી વિડીયો પડે છે એવું ના મતલબ તમે મને હું કોઈ ગોડો હું. આપણે બોલી થઈ ખાલી એટલું દસ્તાવેજ કરવાનો એ બી તમારા ઉપર ભરોસો કરે એટલે આ તમારે એના કારણે હું ક્ષેત્ર હોય ને તમારા ઉપર વિશ્વાસ હતો એટલે મેં તમારો ભરોસો કર્યો. સાચી વાત છે ભાઈ પણ તમે મારું ફોર્મ કાઢી છે મારે ચીજ ભૂલાય. હા ભૂલાય ના તો ભૂલવું નહીં. આપણે સીધા હેડા બોલાવો અને આપણે દસ્તાવેજ કરી દઈએ. હાલ તો મારી છોકરો કાગળિયો તો આપણે મગાવી. તમે તો ચેતનના જે ઉતારો ને એ બધું હોય ને એ લેતા આવો. હાલ તો આપણે મેળ નહીં માસી છોકરો આવેલો. અરે માસી છોકરા ને લઈને આવો તમે તાર. માસી છોકરો હોય માસી છોકરા ને લેતા આવો. આપણે જમીન માં ભેગો લઈ લે હોય નહીં. એટલે આ મહેમાન કેવાય મહેમાન જમીનમાં ના કલાઈ જમીનમાં ડખામશો મમ્મી માસીના ગાલુમાં. હા મમ્મી ના માસી ના આપણે નહીં રાખવા. તમે આવો હું કહું મોટું થાય એના કરતા તમે સ્વેચ્છાએ બોરા આવી જાઓ. આ તમને ખબર તો છે કે બસ આપણે તો આપણા જેવો કોઈ ગુંડો નહીં. ભાઈ તમે મારું ફોર્મ કાઢ્યું તમે શાંતિ રાખો તમે ચિંતા કરશો શાંતિ હવે નહીં રહે. તમે ત્યાં સીધા હેડા બોરા જો હું આવ્યો ને તો ના થવાનું છે. હા પછી એટલે વાત સાચી છે ભાઈ પણ મારા આ મહેમાન તો જવા દે હજુ કરતો આવી છે બધું કરવાનું તમે મહિના પડતો ને આવું એ જમાના જતા રહ્યા. અત્યારે તો 2 દાડા થી તો નેટ થાય. તમે પડતો મહિનાની વાત કરો તો હું કોઈ અલીગઢ થી આવ્યો છું. ગંભીરભાઈ જુઓ પેલા કોંચીન લઈ અને તમે બોલો આવો પછી બીજી વાત. મારે બીજી કોઈ ચર્ચા કરવી નહીં તમારે કાંઈ. ભાઈ શું કરીએ તાણ કે હો હા રાવણ મુએ મારે જે મારા ભાઈને બોલાવા ને બોલાવી નાખું. તમે બોલાવી ફટ દઈને સીધા બોલાવો. ગંભીર કયો મોટો ધજાગરો આવશે એટલે તો જાતા મને નોમ ના આવતા. અને નોમ આવે તો શું હતો છે એ છે આપણો પૈસા ખર્ચા છે કોઈ થોડું એમને નોમ આવી તો શું થઈ ગયું. સાચું તો કહેવાનું જોઈએ કે મને તો ખબર કઈ લીધી ના લીધી એમાં તો કીધું નહીં આપણને ખબર હોય.